નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 6 ગણિત એનો પ્રકરણ નંબર 3 સંખ્યા સાથે રમત એમાં વિભાજ્યતાની ચાવીઓ વિશે જોઈએ. તો અહીંયા વિભાજ્યતાની ચાવીઓ ફક્ત ધોરણ 6 માટે નહીં પણ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, NMMS, PSC જેવી વિવિધ શિષ્યવૃત્તિ પરીક્ષાની યોજનાઓ અંતર્ગત જે પ્રશ્નો પૂછાય છે એની અંદર આ વિભાજ્યતાની ચાવીઓ મહત્ત્વનો ખૂબ રોલ ભજવી જાય છે. એમાં લસા ભૂસા જેવા ટોપિકો પણ આ વિભાજ્યતાની ચાવીઓના આધાર ઉપર ગણી શકાય છે. અહીંયા શરૂઆત કરીએ આપણે 2થી લઈ 13 સુધીની તમામ વિભાજ્યતાની ચાવીઓ અહીંયા આપણે શીખવાની થાય છે. તો અહીંયા સૌથી પહેલાં વાત કરીએ 2ની વિભાજ્યતાની ચાવી. તો કે 2ની વિભાજ્યતાની ચાવી લગભગ બધાને જ આવડતી હોય, તો એક વખત જોઈ લઈએ કે એમાં એવી સંખ્યાઓ જેમનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય તેવી સંખ્યાઓને 2 વડે નિશેષ ભાગી શકાય, મતલબ શેષ વધશે નહીં. તો કે એવી સંખ્યાઓ જેના એકમનો 2, 4, 6, 8 કે 0 હોય તેવી સંખ્યાઓને 2 વડે નિશેષ ભાગી શકાય. આ છે 2ની વિભાજ્યતાની ચાવી. આગળ જોઈએ તો કે 3ની વિભાજ્યતાની ચાવી. એમાં શું છે તો કે આપેલી સંખ્યાના અંકોના સરવાળાને જો 3 વડે નિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. અહીંયા આપણે ઉદાહરણ દ્વારા સમજીશું. એટલે કે 3ની ચાવી ક્યારે લાગે તો કે આપેલી સંખ્યા હોય, અહીંયા 345 આપેલી છે. આ 345ને આપણે 3 વડે ભાગી શકાય કે ના ભાગી શકાય ચેક કરવા માટે તો કે 345ના અંકો કયા તો કે 3, 4 અને 5. તો સરવાળો કરો 3 + 4 + 5. તો કે 5 અને 4 9, 10, 11 ને 12. તો કે 12ને 3 વડે ભગાય કે હા 4 તરી 12 થાય, 4 તરી 12 થાય. માટે આ 12ને ભગાય. માટે આપેલી સંખ્યા એટલે કે 345ને 3 વડે નિશેષ ભાગી શકાય. એ જ રીતે 903 પણ આપેલા છે. તો 903 માટે 9 + 0 + 3 એ પણ કેટલા થશે 9, 3, 12. તો એને પણ 3 વડે નિશેષ ભાગી શકાય. એના પછી કોણ આવશે 750. તો કે 7 + 5 + 0 = તો 7 ને 5 12. એમાં પણ કેટલા થશે 12. તો અહીંયા 3 સંખ્યાઓને 3 વડે નિશેષ ભાગી શકાય. આગળ જોઈએ નેક્સ્ટ 4ની વિભાજ્યતાની ચાવી. તો કે 4ની વિભાજ્યતાની ચાવી શું કહે છે તો કે આપેલી સંખ્યાના છેલ્લા 2 અંક એટલે કે એકમનો અને દશકનો, આપેલી સંખ્યાના છેલ્લા 2 અંકને જો 4 વડે નિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય. તો કે અહીંયા જો પરીક્ષાઓની અંદર આવડા મોટી સંખ્યાઓ પૂછાતી હોય એની અંદર 46, 42, 45, 89, 47, 48 આપણી મોટી સંખ્યા છે. આ સંખ્યાને 4 વડે ભાગી શકાય તો આવડી મોટી સંખ્યાને આપણે ભાગાકાર કરવા જતાં ટાઈમ ઘણો લાગી જાય. તો જો આ ચાવી આપણને આવડતી હોય તો કે છેલ્લું 4ની ચાવી માટે શું તો કે છેલ્લા 2 તો કેટલા 28. તો 28ને 4 વડે ભગાય તો કે હા 7 ચોક 28 થાય. માટે આપેલી સંખ્યા એટલે આખી સંખ્યાને આપણે 4 વડે નિશેષ ભાગી શકાય. જો ભાગાકાર કરો તો આનો શેષ વધશે નહીં. ઓકે, 5 માટે જોઈએ તો 5ની ચાવી શું કહે તો કે આપેલી સંખ્યાનો એકમનો 5 હોય અથવા તો 0 હોય. આપેલી સંખ્યાના એકમનો કેટલો હોય 5 હોય કાં તો 0 હોય તો આવી સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય. આ છે 5ની વિભાજ્યતાની ચાવી. નેક્સ્ટ જોઈએ 6ની વિભાજ્યતાની ચાવી. તો કે 6ની અંદર જો 6 કેમ થાય તો કે 3 × 2. તો આની ચાવી આમાં પણ લાગે તો કે આપેલી સંખ્યાને 3 વડે અને 2 વડે એટલે કે 3 દુ 6 થાય. તો 3 વડે અને 2 વડે બંને વડે જો નિશેષ ભાગી શકાય તો આખી સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય. તો અહીંયા પહેલાં આપેલી છે 47, 211 ને 6 વડે નિશેષ ભાગી શકાય. તો પહેલો પ્રશ્ન થાય કે 3 અને તો એકમનો કેટલો છે તો કે 1. એકમનો 1 હોય તો એને ભાગી શકાય નહીં. તો કેમ કે 2થી ભાગવા માટે એકમનો 2, 4, 6, 8 હોવો જોઈએ. તો ન ભાગી શકાય, ન ભાગી શકાય. ચલો બીજો પ્રશ્ન જોઈએ.
તો કે આપણી પાસે 5154ને 6 વડે નિશેષ ભાગી શકાય. તો કે 3 અને 2ની બંનેની ચાવી લાગવી જોઈએ. તો કે એકમનો કેટલો છે? તો કે 4. તો આને 2 વડે નિશેષ ભાગી શકાય. તો હા, તો કે 2 વડે નિશેષ ભાગી શકાય. તો હવે એનો 3 માટે ચાવી શું હતી? તો કે બધાના અંકોનો સરવાળો કરો. તો કે સરવાળો કરો 5 વત્તા 1 વત્તા 5 વત્તા 4. તો 5 અને 1 6, 6 અને 4 10, 10 ના 5 15. તો કે 15ને 3 વડે ભગાય. તો કે હા, તો કેટલો જવાબ આવશે? તો 5. તો એનો મતલબ એ થયો કે 2 વડે પણ ભગાય છે અને 3 વડે પણ ભગાય છે. માટે આખી સંખ્યાને 6 વડે પણ નિશેષ ભાગી શકાય. ઓકે, નેક્સ્ટ 7ની વિભાજ્યતાની ચાવી જોઈએ. તો કે આપેલી 7ની વિભાજ્યતાની ચાવી આપણને બુકમાં આપેલ નથી, પણ આપણે જોઈએ. તો કે 7ની વિભાજ્યતાની ચાવી શું કહે છે? તો કે આપેલી સંખ્યાના એકમના અંકને 5 વડે ગુણી એકમનો અંક દૂર કરી બાકીની સંખ્યામાં ઉમેરતા જે સંખ્યા મળે એ મળેલ સંખ્યાને જો 7 વડે નિશેષ ભાગી શકાય તો આખી સંખ્યાને 7 વડે નિશેષ ભાગી શકાય. આ આપણે રકમ 7ની વિભાજ્યતાની ચાવી બોલ્યા, પણ આપણે એને ઉદાહરણ દ્વારા સમજીએ. તો ઉદાહરણ દ્વારા જોઈએ તો કે 5915 છે. શું એને 7 વડે નિશેષ ભાગી શકાય? ચેક કરીએ. તો કે અહીંયા શું કીધું? આપેલી સંખ્યાના એકમનો 5 વડે ગુણી દો. એકમનો કેટલો છે? 5. એને દૂર કરી દો અને 5 વડે ગુણી દો. પાયો પાયો 25. તો કે પાયો પાયો 25 છે. 25 અંદર ઉમેરી દો. તો 5 ને 1 6, 9 2 11 એકલું વધી 1 5 ને 6 616 આવ્યા. જો 616 તમે ડાયરેક્ટ 7 વડે ભાગી દો તો પણ ચાલશે, પણ કે નહીં આવડતા તો કે ભલે આગળ જાઓ. તો ફરી એકમનો દૂર કરો. એના 5 વડે ગુણો 6 5 30 30 અંદર ઉમેરી દો. 0 વત્તા 1 1 6 3 9 91 આવ્યા. 91 તો આપણને ખ્યાલ છે કે 13 સીધા કેટલા થાય? તો કે 91. માટે 5915ને 7 વડે નિશેષ ભાગી શકાય. આવી રીતે તમે જો બીજી સંખ્યાને ભાગી શકાય કે ના ભાગી શકાય ગણતરી તમે જાતે કરો અને મને કોમેન્ટમાં જણાવો. નેક્સ્ટ છે 8ની વિભાજ્યતાની ચાવી. તો 8ની વિભાજ્યતાની ચાવી શું કહે છે? તો કે જેમ 4ની અંદર હતી તો 4ની અંદર કેટલા છેલ્લા અંકો હતા? તો કે છેલ્લા 2 અંકો હતા. તો 8માં કેટલા આવશે? તો કે છેલ્લા 3 અંક આવશે. તો કે આપેલી સંખ્યાના છેલ્લા 3 અંકને જો 8 વડે નિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકાય. એનો મતલબ કે આ જો સંખ્યા હોય તો એ સંખ્યાના છેલ્લા 3 અંક લેવાના. કેટલા લેવાના? છેલ્લા 3 અંક. ધારો કે ઉદાહરણ જોઈએ આપણે. તો અહીંયા 3,82,60,368 આપેલા છે ને 8 વડે નિશેષ ભાગી શકાય? પ્રશ્ન છે. તો આટલી મોટી સંખ્યાને આપણે 8 વડે ભાગવા દેવાનું નહીં, પણ શું કરવાનું? છેલ્લા 3 અંક જોઈ લેવાના. કેટલા આપેલા છે? 368. તો 368ને ડાયરેક્ટ 8 વડે ભાગો. તો 8 વડે ભાગો તો 8 ચોક 32, 6માંથી 2 જાય તો 4, 3માંથી 3 જાય તો 0, ઉપરથી ઉતાર્યો 8 6 48 0 0. એનો મતલબ જવાબ કેટલો આવ્યો? 46. કોઈ છેદ વધ્યો કે ના? શેષ વધતી નથી. તો અહીંયા 368ના 8 વડે ભાગવાથી આપણને કેટલી ભાગફળ મળે છે? 46. અને શેષ મળતી નથી. માટે આખી સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકાય. ખ્યાલ આવ્યો? ચલો નેક્સ્ટ જોઈએ 9ની ચાવી. તો કે 9ની વિભાજ્યતાની ચાવી એ શું કહે છે? તો કે આપેલી જે રીતે 3માં હતા એની એ સેમ સિસ્ટમ. તો કે આપેલી સંખ્યાના અંકોના સરવાળાને 9 વડે નિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય. એનો મતલબ એ થયો કે 3ની અંદર ચાવી શું હતી? કે આપેલી સંખ્યાના અંકને 3 વડે ભાગી શકાય સરવાળાને, તો 3 વડે વિભાજ્ય. જો અંકોના સરવાળો 9 વડે ભાગી શકાય તો આખી સંખ્યા 9 વડે વિભાજ્ય થશે. તો અહીંયા જોઈએ 59,256 ને 9 વડે નિશેષ ભાગી શકાય. તો કે જો તો અહીંયા 59,256 અંકોનો સરવાળો કરીએ તો કે 5 + 9 + 2 + 5 + 6 સરવાળો કરો. 9 5 14 14 2 16 16 ને 5 21 21 ને 6 27. તો 27 9 વડે ભગાય. તો કે હા 9 તારી 27 થાય. માટે આપેલી સંખ્યાના અંકોના સરવાળાને 9 વડે ભાગી શકાય છે. માટે આખી સંખ્યા 9 વડે ભાગી શકાશે. એ બીજો પ્રશ્ન છે. તો કે 58,887 ને 9 વડે નિશેષ ભાગી શકાય તો કરો સરવાળો. તો કેટલા થશે? તો કે 5 + 8 + 8 + 8 + 7 બરાબર 8 8 8 8 તરી 24. 1 8 આને આપી દો તો 8 ચોક 32, 32 ને 4 36. તો કે સરવાળો કત મળશે? જવાબ 36. 36 9 વડે ભગાય. તો કે હા 9 ચોક
36 માટે આખી સંખ્યાના 9 વડે નિશેષ ભાગી શકાય. હવે એક પ્રશ્ન છે બીજો, તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનું છે, શું જે સંખ્યાને 9 વડે ભાગી શકાય એ સંખ્યાને 3 વડે પણ નિશેષ ભાગી શકાય? હા કે ના? જો 3 વડે નિશેષ ભાગી શકાય તો એ સંખ્યાને શું 9 વડે નિશેષ ભાગી શકાય? તમે મને કોમેન્ટ કરીને જણાવશો. આગળની ચાવી જોઈએ આપણે 10ની વિભાજિતાની ચાવી. તો કે આપેલી સંખ્યાના એકમનો અંક 0 હોય તો આપેલી સંખ્યાને 10 વડે નિશેષ ભાગી શકાય. તો 10ની ચાવી ખૂબ જ સહેલી છે. એની અંદર ફક્ત એક જ વસ્તુ યાદ રાખવાની કે એકમનો અંક કેવું શું હોવું જોઈએ? તો કે 0. એકમનો અંક જો 0 હોય તો એ સંખ્યાને 10 વડે નિશેષ ભાગી શકાય. નેક્સ્ટ જોઈએ તો 11ની વિભાજિતાની ચાવી. તો 11ની વિભાજિતાની ચાવી શું કહે છે? તો કે અહીંયા જે અંક આવેલા કે આપેલી સંખ્યાના એકી સ્થાનોના અંકોનો સરવાળો અને બેકી સ્થાનોના અંકોનો સરવાળાની જો બાદબાકી કરવામાં આવે તો એનો જવાબ 0 અથવા તો 11નો અવયવી આવે. 11નો અવયવી મતલબ 11, 22, 33 કોઈ બી આવી શકે. તો 0 અથવા 11નો અવયવી આવે તો આખી સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય. તો કે ઉદાહરણ દ્વારા સમજીએ. તો કે ઉદાહરણ જોઈ લો. 63, 41, 39 એટલે કે 6,34,139 ને 11 વડે નિશેષ ભાગી શકાય. ચલો ચેક કરીએ. તો કે આનો એકી સ્થાનો કહે તો કે આ પહેલું સ્થાન, આ ત્રીજું સ્થાન અને પાંચમું સ્થાન. તો એકી સ્થાનોના અંકોનો સરવાળો કરો તો 6 + 4 + 3, 6 + 4 + 3 બરાબર કેટલા થશે? 13. બેકી સ્થાનોમાં કયા આવશે? તો કે બીજું સ્થાન, ચોથું સ્થાન અને છઠ્ઠું સ્થાન. તો કે 3 + 1 + 9. તો 3 + 1 + 9 કેટલા થશે? 13. બંનેની કરો બાદબાકી. તો કે 13માંથી 13 જાય જવાબ કેટલો આવશે? 0. માટે આપેલી સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય. આ જ રીતે તમે બીજી કોઈ પણ સંખ્યા લઈ શકો અને આને ઘરેથી પ્રેક્ટિસ કરો તો આ પ્રેક્ટિસ કરવાથી આ ચાવી તમને સરળતાથી યાદ રહી જશે. ચલો નેક્સ્ટ જોઈએ 13ની વિભાજિતાની ચાવી. તો કે 13ની ચાવી શું કહે છે? તો કે આપેલી સંખ્યાના એકમનો અંકને 4 વડે ગુણી આપેલી સંખ્યાના એકમના અંકને 4 વડે ગુણી ત્યારબાદ એકમના અંકને દૂર કરી બાકીની સંખ્યામાં ઉમેરતા મળતી સંખ્યા જો 13 વડે નિશેષ ભાગી શકાય તો આખી સંખ્યાને 13 વડે નિશેષ ભાગી શકાય. એટલે કે જે આપણે 7ની ચાવીમાં કરતા હતા એ જ રીતે 7ની ચાવીની એક બીજી ટ્રીક પણ છે. જો તમને જાણતા હોય તો કોમેન્ટ કરીને જણાવજો. તો કે ઉદાહરણ જોઈએ તો 10,985ને 13 વડે નિશેષ ભાગી શકાય. ચેક કરીએ. ચલો તો 10,985 શું કીધું? છેલ્લા અંકને દૂર કરો અને એ અંકને કેટલા વડે ગુણો? 4 વડે. તો કે 5 × 4 = 20. 10 એ અંક દૂર કરો એટલે આપણી પાસે કેટલા વધશે? તો કે 1098. એની અંદર 20 ઉમેરી દો તો 8 + 0 8, 9 × 2 11 એકડું વધી આવી 1, 0 + 1 અને 1118. હવે 1118 પણ મોટી સંખ્યા છે તો ફરીથી આની આ પ્રોસેસ ફરીથી કરો. ફરી એને ઉડાડ દો અને 4 વડે ગુણો તો 8 × 4 = 32. 32 ઉમેરો 2 ને 1 3, 3 × 4 વધે 143. હજુ તો નહીં આવડતા તો કે હજુ 3 વડે ઉડાડ દો. 3 ને દૂર કરી ફરી 4 વડે ગુણો તો 4 × 3 = 12. 14ની અંદર 12 ઉમેરો તો કેટલા આવશે? 26. અને 26 તો આપણે જાણીએ છીએ કે 26 કેમ થાય? તો કે 13 × 2 = 26. તો 13 × 26 થાય મતલબ આખી સંખ્યાને 13 વડે નિશેષ ભાગી શકાય. જો આમ દૂર કરતાં છેલ્લે જે જવાબ આવ્યો એ આવેલો જવાબ 13 વડે નિશેષ ભાગી શકાય છે. માટે આખી સંખ્યાને 13 વડે નિશેષ ભાગી શકાય.